રુદુભાઈ નો છે ને પોપટ થઈ ગયો છે. તારો પોપટ થઈ ગયો. હું દોર્યો આમ જોતો હું છે ને ગાડું નહીં મેં ઝાડવું જ કીધું તું. ભાભી ને પોપટ થઈ ગયો. આ મમ્મી છે ને ડાયરેક્ટ આમ કરીને આમ જો હા હોય એને આમ ખોલ્યું. હું ડાયરેક્ટ અહીંયા માથામાં કોબો પડી ગયો ડૂબ કરતો. ગાઈસ ગુડ મોર્નિંગ, ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. તો અત્યારમાં છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મસ્ત મજાનો. અને બા છે ને દીવા કરે છે જો લે જગી જો દીવા કરે છે. પછી જ આવી પેલા દીવા કરી દેવા દી. અને મોર્નિંગ થઈ ગયું છે આજ વહેલા જાગી જો. કાલ લેટ થઈ ગયું હતું ને એના માટે ભાભી વાસણ ધોવે છે, મમ્મી કપડાં ધોવે છે. ડેલનું રોટિંગ જે ચાલતું હોય એને એ જ કરવું પડે, નકર પછી કામે અટક્યું રહે ને ઘરનું બધું આમ ના પડ્યું રહે, બધું એવું થાય. મેં કીધું ડોર ધોળો છો હમણાં મારી ઉપર આમ કર્યું એ લ્યો મેં કીધું ઢોળી. તો બસ સૂર્ય નમસ્કાર કરે છે જો ડેલી એનું કામ એવું હોય. એ દીવા કરી નાખ્યા છે, 12 દીવા કર્યા અને માથું વળે છે. એમાં કાં વાળ છે હવે? જો વાળ તો છે હો બાને, મજાક કરું જો. પાછા કાળા વાળ છે જો. કાળા કેમ સી ગયો તો? કાળા કર્યા છે. કીધું બાને કાળા છે, દાદાને તો કાંઈ કાળા ક્યાં કરાવું છું. હા બધા બા છે ને ડાય કરાવી નાખે, કાળી મહેંદી નાખે ઘરે હાથે એટલે કાળા ધમકે. દાદા તો કાંઈ ન કરે, ઓનલી ફોર તેલ. કા આપણે કાંઈ નહીં, તેલ જ નાખો ને દાદુ. તેલ નાખું તો મારા દૂધ કાળા થઈ જાય. હા દાદા તેલ જ નાખે. અત્યારમાં ટીવી નથી ચાલુ હોય, નાખા ટીવી જોતા હોય. જો બા માથું વળે છે. તમારે આજ મોડું નથી થતું? 7 તો છે, 5 મિનિટની વાર છે હજી. હા ભાઈ મિત્ર, અત્યારે છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે, નીકળીએ આપણે. અને ગાડી ભાઈ કાઢે છે, આજે હું નથી કાઢતો તો જઈએ આપણે. પોગી ગયા છીએ અને હજી તો વાર. આ લાઈટ વહી ગઈ શું આજથી ભાઈ? ના છે હા ચા પડેલી હતી. મેં કીધું પંખો કેમ ચાલુ નો? મેં કીધું પંખો બંધ છે. મેં કીધું જો લાઈટ વહી ગઈ કે શું. તો હવે છે ને બેઠા ફેસબુકમાં બ્લોગ અપલોડ કરી નાખું. અને ફેસબુકમાં તે મારું મલુ પરમાર કા મહેશ પરમાર છે, મને નથી ખબર. એ તમે જરાક સર્ચ કરશો ને એટલે આવી જાય. એમાં પણ હું મારા વ્લોગ અપલોડ કરું છું. અને ઘણી બધી રીલ્સો આવતી હોય ને અપડેટો આવતી હોય ને ફોટા ને એવું આવતું હોય તો જરાક એમાં જઈને ફોલો કરી નાખજો. અત્યારે છે ને જમી લીધું છે અને રુદુભાઈ નો છે ને પોપટ થઈ ગયો છે. તારો પોપટ થઈ ગયો. હું દોર્યો આમ જોતો હું છે ને ગાડું નહીં મેં ઝાડવું જ કીધું તું. ભાભી ને પોપટ થઈ ગયો. એ એમ કેતા હતા કે નથી. જો છે ઝાડું જો મિત્રો, જો છે ઝાડું. એ ઝાડ વૃક્ષ તો કેવું છે, બધા યોગાસન છે. અને તું મારે કેનું મને મારે કેનું બધા મારે કેનું બધા કેવું મારી જો આમાં ફાડે કે તું અવાજ કેવો આવે તમે સાંભળ્યો છે. ભાઈ મિત્ર રુદુભાઈ નો પોપટ થઈ ગયો ને હવે છે ને આપણે કરવાનું છે આરામ. આમ કરીને પૂઈ જવાનું છે મસ્ત રીતે, કેમ કે એમાં એસી શાંત થઈ જાય. અને આ કે બહુ નહીં યાર વાત કરો. હમણાં બસ રાધાનો ફોન આવશે. ફાઇનલ મિત્રો છે ને ઘરે પહોંચી ગયા છે. અને અત્યારે છે ને જો કુંડી છે ને આખી આ લગીની ભરાણેલી છે. તો ભરાઈ ગઈ હતી આખી ને આખી ઓછી કેટલી થઈ ગઈ જો. સવાર થાય ને તો હાવ નીચે પોગી જાય. સવારમાં છે ને હું તમને ગુડ મોર્નિંગમાં બતાવીશ કે કેટલી છે ને આપણે કુંડી ખાલી થઈ ગઈ છે. હું કુંડી સાફ કરી એમાં હવે વહી જાય છે કે કુંડી અંદરથી તળ પડી ગઈ, ફાટી ગઈ, હું છે ને કાંઈ ખબર નથી પડતી. બાકી પાણી વયું જાય છે મિત્રો, બહુ પાણી વધારે વયું જાય છે, ઓછું થઈ જાય હાવ. ક્યાં મમ્મી? પાણી હાવ ખાલી થઈ જાય. ફાટી ગઈ કે તળ પડી ગઈ છે એવું લાગે છે અમને. અરે એક કોમેડી રીલ શૂટ કરવામાં મારે માર ખાવા પડે ને મારું માથું ફોડવું પડે ને કેટલી વસ્તુ પલળવું પડે ને કેટલું થાય છે બોલો. કેવું માથું ભટકાણું. આ મમ્મીએ છે ને ડાયરેક્ટ આમ કરીને આમ જો હા હોય એને આમ ખોલ્યું. હું ડાયરેક્ટ અહીંયા માથામાં કોબો પડી ગયો ડૂબ કરતો. એવી રીલ શૂટ કરી છે અને 2 ફેરી તાણીને વાઈ ગયું. અને કામ આવી કેવો અવાજ કેવો આવ્યો?
જાજો બધો ટકો રંગાઈ ગયો. આ ટકો રંગાઈ ગયો મિત્રો. આવું હોય રીલ શૂટ કરવામાં. મિત્રો અત્યારે છે ને જમવા બેસી ગયા છીએ અને અહીંયા છે ને જો છે શું છે ખબર, આમાં છે અથાણું. હા મિત્રો આમાં છે ને અથાણું છે અલગ અલગ. આમાં અલગ છે ને આમાં આ બેનના ઘરેથી આવ્યું, આ મામાના ઘરેથી આવ્યું. અને જમવામાં આજે છે ને મઠનું શાક છે, મઠ અને છાશ. તમે કેમ ના બેઠા વાળું કરી લીધું. હે? તમે બાર વાસણ ફાકા મારતા હતા, તમે વાળું કરી ફાકા નતા મારતા. એના ભાઈ બનારે ક્યારેક ઊભા રહેવા જાય તો એમ કે ફાકા મારે છે. જો તો છે ને આ લોકો તો જમી લીધો. આ તો પોપટ થઈ ગયો અમારો. જો રાખ્યો ભૂંગળા દેવું પોપટ થઈ ગયો અમારો. અત્યારે મિત્રો છે ને જમી લીધું છે અને જમીન છે ને થોડુંક પેટ ડમડમી ગયું છે એટલે થોડુંક વોક કરવું પડશે, હાલવું પડશે. એટલે કાંઈ નહીં કરવાનું. હાલવા ક્યાં જવાનું ખબર? આમ હાલવાનું. જો પગમાં આવી ગઈ લાઇટ. આની એટલી બધી ડેન્જર હોય કે હું એક જ જોઈ શકું. બાકી આ બધાનું છે ને આ કેમેરા સામું જોવાનું કોણ તે બધા નથી જોઈ શકતા. હવે હું હોય ને મને નથી ખબર. જો આમ ઘડીક હાલું ઘડીક આમ હાલું એવી રીતે છે ને હાલું ને એટલે થોડુંક જોગિંગ થઈ જાય. ક્યાં ભાભી? જો જો અહીં છે જો કોઈ એટલે કોઈ જોઈએ જ ન કે હું એક જ તે જોઈ શકું. અહીં છે ને કોઈ નહીં બોલો. અહીંયા કઈ જાય બધા પાછો પીવડાવો આવ્યો પાછો. હજી ક્યાં નથી એને ખબર વગર પાછો બીવડાવો આવ્યો મિત્ર. અંધારામાં શું આવે છે? હાથ ખોલો હોઈ જાશો. સ્વાદ સ્વાદ સ્વાદ. આજ તો મને ખબર હતી તમે બાયણું ખોલ્યું ને તારથી નથી. બાવણું ખોલ્યો ને આમ અવાજ આવે તે પ્રેન્ક આપણો ફેલમાં ગયો. આજ મેં છે ને થોડુંક વધારે પ્લાનિંગ કરેલું હતું. મેં એવું પ્લાન કરેલું હતું કે હું ડાયરેક્ટ અગાશીમાં જઈને રૂમમાં જઈને બેસી જઈશ અને ડાયરેક્ટ બીવડાવીશ એટલે આમ ભયંકર પ્રેન્ક થાત. પણ મિત્રો ફેલમાં ગયો આપણો પ્રેન્ક. ખબર પડી ગઈ અગાઉ. હાલવામાં ધ્યાન રાખવું પડશે. આ ફ્લેશના કારણે મારું ઘણી જગ્યાએ એક્સિડન્ટ થઈ જાય છે. હાલે હાલે મીનુ હાલે હાલે નાખ્યું જો થાય. હાલ ને જાને મેં કીધું બોલાવો તો ઘડી કે નહીં એણી કાઢું થા તો વહી ગઈ. તમારે એમ કેવું પડે હાલ ને હવે જાને. એકને કાઢ્યું તા બીજું આવ્યું. હાલ 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 આમ જા 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 જાતું હોય ને હાલ 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 જા લે 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 લે. હજી એકને કાઢ્યું છે તા તું પાછી આવી. હાલ હાલ વહી જા. હજી એક મીંદડાને કાઢ્યું છે તા બીજું મીંદડું આવી ગયું. એ પાછું અલગ મીંદડું હતું. એકને એક નહોતું અલગ હતું પાછું બીજું હતું. આ છે ને મારો જૂનો ફોન એટલે કે બાનો ફોન હતો આ. અને બાએ મને વાપરવા આપ્યો હતો. જો આ છે ને ધાર્મિક ભાઈ તોડ નાખેલો છે. એને વાપરવા આપ્યો ને તો એ ફરવા જાય ને ત્યાં તોડી નાખેલો. કેવી રીતના તોડ્યો એ તો જો આ ડિસ્પ્લે બધી ઉડાડી દીધી. અહીંયા કેમેરો ઉડાડી દીધો જો. ને બા આવી ગયા છે. કા બા? કેટલા વાગ્યા? જો મિત્રો 10 વાગ્યા છે. વહેલા છે થોડુંક છે ને વહેલા. પેલા મારી પાસે એકે ફોન નહોતો ને તારે આ ફોન બાએ મને વાપરવા આપ્યો હતો. બા ફોન આ વાપરતા ને એ પછી બીજો લીધો ને આ મને આપ્યો હતો. મારો જ્યારે તૂટી ગયો હતો ને ફોન ત્યારે હું આ વાપરતા. જો અને હજી છે ને તૂટલો તો સારો કરાયો છે. ચાલુ થઈ ગયો છે પાછો. જો લોક નાખેલો છે. આ ફોન છે હા હાથે લોક છે. શોર્ટ છે બાપ. આ તૂટી ગયેલો છે ને એટલે. જો આ ફોન છે સેમસંગનો ભાઈ. કેમેરો ઉડી ગયો અહીંયા. તો હંમેશા જોવામાં હાલે. પહેલાં હું આ ફોન વાપરતો બોલો મિત્રો સેમસંગનો છે. ઘણો સમય થઈ ગયો હાલે છે. તોડ નાખ્યો એમાં. યા ભાઈ તોડ નાખ્યો. જો અહીં બધા આમ કરે તોડ નાખી તો હાલો હાલો. અત્યારે કયો ફોન વાપરો બા તમે? હા અત્યારે બા પાસે આવો જ ફોન છે. સેમસંગ નથી પણ લગભગ છે ને રિયલમી કંપની છે. એટલે બાને છે ને ટચિંગમાં થોડું ઘણું આવડે છે. એટલે ફોન જાય ને ફોન આવડે એવી રીતના છે. એ હું તમને નવો વ્લોગમાં કહીશ કે બા કઈ રીતના ફોન કરે અને કઈ રીતના શું હોય ને નવા વ્લોગમાં તમને કહીશ. તો મિત્રો ઓલો ભાઈબંધ જે સાયકલ લઈને આવે છે ને એની રમકડા ટુકટુક ગાડી સ્કૂટર બહુ દેકારો કરે. બપોર તડકામાં છે ને અત્યારે જો ગાડી આવે ને તો મોરે મોરે એની હામી જ આવે દે. મોરે મોરા દેવાવાળા ભાઈ છે. જો હા
ક્યાં વાગે ઉગાડી દીધી હો પાછું. એ ભાઈ છે ને સામે ગાડી આવતી હોય કે ગાય હોય કે ગમે હોય, આપણે સામે જતા હોય તો મોરે મોરી દઈ દે, સામે દાવા દે. અને પછી આપણે એમ કહેવાય ક્યાં હાકે છે, તો આપણને શું કે ખબર તમે ક્યાં હાકો છો. એવો વિકિટ માણસ છે. અને તડકામાં નકરો આમ અત્યારે તો ધીમી હાંકતો હતો, બાકી તડકામાં દેકારો કરતો કરતો જ જાતો હોય. એ બહુ એન્ટિક માણસ છે. બાકી આજનો બ્લોગ એટલો કે તે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરી નાખો. મળીએ નવા બ્લોગમાં. જ્યાં સુધી બધા રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.